નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે સોગ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। વટવા ઈસનપુર રોડ પર ગેબનશાપીર દરગાહના ગેટ નજીકથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે રતલામ, મધ્યપ્રદેશના રહેવાસી શકલખાન અયુબખાન પઠાણ પાસેથી 199 ગ્રામ 45 મિલીગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની કિંમત અંદાજે 19 લાખ રૂપિયા 94,500 હોવાનું સામે આવ્યું છે। ડ્રગ્સ સહિત કુલ 20 લાખ રૂપિયા 4,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ। ગુજરાત પ્રવાસી ન્યૂઝ। 20 લાખ રૂપિયાનું ડ્રગ જે 200 ગ્રામ આસપાસ પકડવામાં આવ્યું છે, ક્યાંથી પકડવામાં આવ્યું છે અને ક્યાં આપવાના હતા, ટોટલ મુદ્દામાં કેટલાનું થાય છે? જી, ગઈકાલે ફુજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટવા ઈસનપુર રોડ ઉપરથી એક આરોપી પાસેથી ઓલમોસ્ટ 200 ગ્રામ એટલે 199.45 ગ્રામ જેટલા MD ડ્રગ્સના જે જથ્થો છે એના પાસેથી એને રિકવર કરવામાં આવેલા છે, જેની કુલ બાજાર કિંમત ઓલમોસ્ટ 19 લાખથી વધુ ગણી શકાય એવી કિંમતના મુદ્દામાલ છે। હાલ એ જે આરોપી છે અહેમદાબાદ શહેરમાં MP થી આ ડ્રગ્સ લઈને કોઈને ડિલિવર કરતા એ પહેલા જ ટીમે એને પકડી લેવામાં આવેલા છે અને આગળની જે પૂછપરછ અને જે ઇન્વેસ્ટિગેશન છે એ હાલ ચાલુમાં છે। ક્યાંથી લાવ્યો તો ડ્રગ્સ અને આ વ્યક્તિ છે ક્યાંનો અને આનો રોલ શું છે? એટલે બધાને કમિશન મળવાનું હતું કે મેન પેડલર છે, સેલર છે? એ શકીલ પઠાણ કરીને આરોપી છે। એ મૂળ રહેવાવાળા રતલામ મધ્યપ્રદેશના છે અને એને ત્યાંના એક આરોપી છે જેને આ ડ્રગ્સ અહીંયા મોકલવા માટેની સૂચના કરી હતી કે તમે ત્યાં જઈને જે સદરૂ જગ્યા ઉપરથી એની અટક કરવામાં આવેલી છે એ જગ્યા ઉપર એને મોકલવામાં આવેલા હતા કે ત્યાં જઈને એને ડિલિવર કરજો અને એના માટે એને કેટલાક પૈસા જે છે એ મેન આરોપી તરફથી મળતા હતા। રિસીવરની ઇન્ફોર્મેશન એને નહીં આપવામાં આવેલી હતી, એને ફક્ત ચોક્કસ જગ્યા ઇન્ફોર્મ કરવામાં આવેલી હતી કે તમે આ જગ્યા ઉપર રહેજો અને તમે સામેથી કોઈ કોન્ટેક્ટ કરશે એને તમે આ ડિલિવરી કરી દેશો। એની હિસ્ટ્રી હાલ આપને પ્રાથમિક રીતે ચેક કરાયા તો અહીંયાની તો કોઈ હિસ્ટ્રી નથી, બટ એના જે નેટિવ રાજ્ય છે ત્યાંના અથવા બીજા કોઈ રાજ્યમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ટીમે કરી રહ્યા છે। એ આપણે અત્યારે ઇન્વેસ્ટિગેટ કરીએ છીએ। હાલ એ ખૂબ જ મતલબ ઇટ્સ ટુ અર્લી ટુ કન્ફર્મ કે એ પહેલા કોઈ એવા ખેપ મારી ચૂક્યા છે કે કેમ। પ્રાથમિક પૂછપરછમાં 5,000 જેટલા અમાઉન્ટ એ ભાઈ કહે છે કે એને 5,000 રૂપિયા જેટલા મળવા માટે નક્કી થયા હતા। એ હાલ આપણે ડિટેલમાં જઈએ છીએ, જે પ્રમાણે મેં પહેલા પણ વાત કરી કે પાસ્ટમાં એવી કોઈ રાજ્યમાં આ પ્રકારના ડ્રગ્સ વેચાણ કરવા માટે લઈ ગયા છે કે કેમ, એના ઉપર ભૂતકાળમાં કોઈ ગુનાઓ નોંધાયા છે કે કેમ, આ સમગ્ર બિલકુલ 360 ડિગ્રી આપણે ઇન્વેસ્ટિગેટ કરવાના છીએ અને અહેમદાબાદ શહેર પોલીસ, અહેમદાબાદ ફુજી ક્રાઇમ બ્રાન્ચ આ ડ્રગ્સના દૂષણને કમ્પ્લીટલી ડામવા માટે આપણે કટિબદ્ધ છીએ અને અવારનવાર એવા કેસો કરીને અને જે કેસો આપણે કરીએ છીએ એમાં લાસ્ટ સુધી ઇન્વેસ્ટિગેશન કરીને જે ક્રાઇમ છે, આ પ્રકારના જે દૂષણ છે એના ઉપર કમ્પ્લીટલી સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવે છે।